વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સભામાં બિરાજમાન પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, વ્યાસાસને બિરાજમાન પૂજ્ય વિવેક સ્વામી, જેમના માધ્યમથી આપણને બધાને ભેગા થયા છીએ એવા સાધુ મૂર્તિ પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, વ્યાખ્યાનમાળાના વક્તાશ્રી તેમજ વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, વહાલા દરેક ભક્તો. વહાલા ભક્તો, અહીંયાથી મંદિરના મહત્ત્વની, સત્સંગની બહુ મોટી વાતો થઈ છે, પણ લક્ષ્મીપ્રસાદ સ્વામીનું જીવન બોટાદની અંદર ગુરુકુળ અને મંદિર નજીક નજીક રહેવાનો વારો આવ્યો અને સ્વામીની જે સમજણ, સહનશક્તિ અને 5 જણા કે એ પ્રમાણે પાછો વળાંક લેવાનો અને સત્સંગનું કેમ સારું થાય, આવા જે વિચારો, એ સંતોને ચરણોમાં લાખ લાખ ધન્યવાદ છે. આ પ્રવૃત્તિ, આ વિચારધારા ખુદ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવી અને આ 6 મંદિરો જે સ્ટેજ ઉપર દેખાય છે એ સ્વહસ્તે બંધાવ્યા. સુરતમાં મંદિર બનાવવું સારું, વિદેશમાં ઈથી સારું, મુંબઈમાં સારું, પણ નાના ક્ષેત્રોની અંદર રહી અને આટલું મોટું સત્સંગનું જે કાર્ય કરવું ને એ બહુ અઘરું હોય છે. ત્યારે આ સમગ્ર મંડળના ચરણોમાં લાખ લાખ વંદન છે. અને જે ભક્તજનોએ જેમ ધોલેરાની અંદર સેવા કરીએ ને અનેક ગણું ફળ મળે, એમ આવા નાના સ્થાનોની અંદર આવું નવ્ય ભવ્ય મંદિર બન્યું અને એમાં જે ભક્તજનોએ સેવા કરી છે એની ઉપર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો રાજીપો કાયમને માટે ઉતરતો રહે અને આ સંતોની સાથે જે આત્મીય ભાવ છે એવો આત્મીય ભાવ સમગ્ર મંડળની સાથે કાયમને માટે રહે, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.